તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટના જસદણમાં અપહરણનો મામલો કે જ્યાં કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ કરાયું. અપહરણ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 3 શખ્સો દ્વારા યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીને પાડલા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. ત્યાં યુવતીને શોધવા પોલીસે ટીમો કામે લાગી હતી કે જ્યાં અન્ય આરોપીને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે. આ સાથે જ અપહરણ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની પણ ચર્ચા છે. ત્યારે રાજકોટમાં એક પ્રેમ પ્રકરણનું કારણ સામે આવ્યું છે અને જેને લઈને અપહરણ જે કરવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટના જસદણની આ ઘટના છે જ્યાં એક યુવતીના અપહરણનો મામલો. કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ મામલે એક આરોપીની હાલ તો ધરપકડ કરવામાં આવી છે. 3 શખ્સો દ્વારા યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ 3 શખ્સોમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પાડલા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. અન્ય 2 વ્યક્તિ કોણ છે તે હવે તપાસ બાદ બહાર આવશે, પરંતુ હાલ તો 3 શખ્સોમાંથી અપહરણ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં આરોપીને પાડલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે. આ સાથે જ જસદણથી સંવાદદાતા ઉપેન્દ્ર તેરૈયા જોડાઈ ગયા છે. જે ઉપેન્દ્ર, વાત કરવામાં આવે કે જ્યાં કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું, એક આરોપી ઝડપાયો છે. શું છે વધુ વિગત? હા જી, આખા જસદણમાં 2 દિવસ પહેલા બનવા પામ્યો હતો, જેમાં જસદણના આસપાસના વિસ્તારમાંથી જે કમળાપુરથી યુવતીનું અપહરણ કરવામાં આવેલું હતું, જેમાંથી જસદણ, ભાડલા, વિછિયા અને રાજકોટ જિલ્લાની તમામ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી જે અપહરણકારોને પકડવામાંથી, જેમાંથી એક અપહરણકાર કરતા એક વ્યક્તિને પકડી પાડી અને પાડલા પોલીસ સ્ટેશન ખાતે જેલ હવાલે કરવામાં આવેલ છે. જી ઉપેન્દ્ર, અપહરણ જે છે પ્રેમ પ્રકરણમાં કરવા આવ્યો હોવાની ચર્ચા છે, આ વિશે? જી, પ્રેમ પ્રકરણ છે. હજી કોઈ ખુલાસો, હજી બધા તમામ આરોપી જયારે પકડાશે ત્યારે તમામ વિગતો એની બહાર આવશે, પણ અત્યારે પ્રાથમિક એવું કહેવાય ચર્ચાઈ રહ્યું છે કે પ્રેમ પ્રકરણ કારણભૂત હોય એવું ચર્ચાઈ રહ્યું છે. જી ઉપેન્દ્ર, અન્ય 2 આરોપી છે તેને પકડવા માટે કઈ દિશામાં ગતિવિધિ ચાલી રહી છે? જી, જસદણ વિસ્તાર અને રાજકોટ વિસ્તાર સહિત એસપી સહિત તમામ કાફલો અત્યારે આ જે અન્ય જે આરોપીઓ છે એને પકડવા માટે પોલીસ ખડે પગે છે અને જસદણ વિસ્તારમાં બધી મેઇન જે રસ્તા જે છે એમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. જી ઉપેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટના જસદણમાં અપહરણનો મામલો સામે આવ્યો છે જ્યાં કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે અપહરણ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 3 શખ્સો દ્વારા યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 2 આરોપીઓ છે તેને પકડવા માટે ગતિવિધિ તેજ કરવામાં આવી છે, જ્યાં યુવતીને શોધવા પોલીસ કામે લાગી છે. ત્યારે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા છે.